કોમનવેલ્થ ગેમ્સ 2024નો રવિવારે ભવ્ય ક્લોઝિંગ સેરેમની સાથે સમાપન થયું છે. સમાપન સમારોહ દરમિયાન ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે સોંપવામાં આવી. ગ્લાસગોમાં ઓવીઓ હાઇડ્રોમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતની સમૃદ્ધિ, સંસ્કૃતિ, પરંપરા, સંગીત અને ભવિષ્યના અમદાવાદ 2030ના વિઝનની ઝલક જોવા મળી. ક્લોઝિંગ સેરેમની દરમિયાન સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરેલું જોવા મળ્યું હતું. વંદે માતરમ, શિવ સ્ત્રોતમ તેમજ સુનો ગૌર સે દુનિયા વાલો જેવા ગીતો ઉપર હજારો ભારતીય દર્શકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે વિદેશી દર્શકોએ પણ ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સ્કોટલેન્ડથી ભારતને કોમનવેલ્થ ગેમ્સનું બેટન સોંપવામાં આવ્યું છે તે ક્ષણ સમગ્ર સમારોહનું સૌથી યાદગાર દ્રશ્ય બની રહ્યું. તો આ સમારોહ 11 દિવસ સુધી ચાલેલા રમતોત્સવનો ભવ્ય અંત લાવ્યો અને કોમનવેલ્થ આંદોલન માટે એક નવા અધ્યાયની શરૂઆત કરી. ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિકાત્મક રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપવામાં આવ્યો હતો, જે અમદાવાદ 2030માં યોજાનારી ગેમ્સની ઐતિહાસિક શતાબ્દી આવૃત્તિની યજમાની તરફ ભારતનું સત્તાવાર શરૂઆતનું પ્રતીક બન્યું. ભારતીય સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા અને આઈઓએ અધ્યક્ષ પીટી ઉષાને પણ કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપવામાં આવ્યો. 2030 में अहमदाबाद भारत कॉमनवेल्थ प्रतियोगिता की मेजबानी जब करने जा रहा है, तो ये अपने आप में बहुत ही बड़ा विषय है। और आज बैटन पासिंग, फ्लैग पासिंग सेरेमनी जो हो रही है, ये मेरे लिए भी बहुत ही बड़ा विषय है कि आज मेरे देश के युवा खिलाड़ियों के लिए जो ये गेम्स ऑर्गेनाइज करनी है, उसका मुझे हिस्सा बनने का अवसर प्राप्त हुआ।